68મો અધ્યાય કૌરવો પર બલરામજીનો ક્રોધ અને સાંબનો વિવાહ. શ્રી સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, જાંબવંતી નંદન સાંબ એકલા જ બહુ મોટા મોટા વીરો પર વિજય પ્રાપ્ત કરનારા હતા. તેઓ સ્વયંવરમાં રહેલી દુર્યોધનની કન્યા લક્ષ્મણાનું હરણ કરી લાવ્યા. તેથી કૌરવો ભારે ક્રોધિત થઈ કહેવા લાગ્યા, આ છોકરો બહુ ઉદ્ધત છે. જુઓ તો ખરા, આણે અમને બધાને નીચું જોવડાવી બળપૂર્વક અમારી કન્યાનું અપહરણ કરી લીધું. આ કન્યા તો તેને ઈચ્છતી પણ ન હતી. તેથી આ ઉદ્ધત છોકરાને પકડીને બાંધી દો. જો યાદવો આપણા પર નારાજ થઈ જશે તો આપણું શું બગાડી લેશે? તેઓ તો આપણી જ કૃપાથી, આપણી જ આપેલી ધન ધાન્યથી પરિપૂર્ણ પૃથ્વીને ભોગવી રહ્યા છે. જો તે લોકો આ છોકરાને કેદ કર્યો છે એવું સાંભળી નહીં આવશે તો આપણે તેમનું બધું અભિમાન ઉતારી ઠંડા કરી દઈશું. તેમને આપણે સંયમી પુરુષો પ્રાણાયામ વગેરે ઉપાયોથી ઇન્દ્રિયો વશમાં કરી લે છે તેમ વશમાં કરી લઈશું. આ વખતે સભામાં કર્ણ, શલ, ભૂરિશ્રવા, યજ્ઞકેતુ અને દુર્યોધન વગેરે વીરોએ કુરુવંશના વડીલ વૃદ્ધોની અનુમતિ લીધી અને સાંબને પકડી લેવાની તૈયારી કરી. જ્યારે મહારથી સાંબે જોયું કે ધૃતરાષ્ટ્રના પુત્રો મારો પીછો કરી રહ્યા છે, ત્યારે તેઓ એક સુંદર ધનુષ્ય લઈને તેમની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. આ બાજુ કર્ણને સેનાપતિ બનાવીને કૌરવો ધનુષ્ય ચડાવીને સાંબ સામે આવી પહોંચ્યા અને ક્રોધપૂર્વક તેમને પકડી લેવાના ઈરાદાથી ઊભો રહે આ પ્રમાણે તેને લલકારતા રહીને બાણોની વર્ષા કરવા લાગ્યા. પરીક્ષિત, યદુનંદન સાંબ અચિંત્ય ઐશ્વર્યવાળા ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર હતા. તેઓ કૌરવોના આક્રમણથી હરણાઓના ટોળા પર સિંહની જેમ તૂટી પડ્યા. સાંબે પોતાના દિવ્ય ધનુષ્યનો ટંકાર કર્યો અને કર્ણ વગેરે 6 મહારથીઓને એક સાથે અને પ્રત્યેકને અલગ અલગ વિંધવા લાગ્યા. તેમાંથી 4 બાણ તેમના ઘોડાઓને, એક તેમના સારથીઓ પર અને એક બાણ તે મહારથી વીરોને લગાવી દીધા. સાંબની આ અદ્ભુત વીરતાની 6 મહારથીઓ પ્રશંસા કરવા લાગ્યા. ત્યારબાદ તે 6 વીરોએ એક સાથે મળીને સાંબને રથહીન કરી દીધો. 4 વીરોએ એક બાણથી તેમના 4 ઘોડાને માર્યા, એકે સારથીને અને એકે સાંબનું ધનુષ્ય કાપી નાખ્યું. આ પ્રમાણે કૌરવોએ યુદ્ધમાં બહુ જ મુશ્કેલી અને કષ્ટપૂર્વક રથહીન સાંબને બંદી બનાવી દીધો. પછી તેઓ તેને અને કન્યાને લઈને વિજય મનાવતા હસ્તિનાપુર આવી ગયા. પરીક્ષિત, નારદજી પાસેથી આ સમાચાર સાંભળીને યાદવો બહુ ક્રોધિત થઈ ગયા. તેઓ મહારાજ ઉગ્રસેનની આજ્ઞાથી કૌરવો પર ચડાઈ કરવાની તૈયારી કરવા લાગ્યા. કલિકલહ નામના મલને દૂર કરવાની ખૂબી બલરામજીમાં હોવાથી તેમણે યાદવો અને કૌરવો વચ્ચેના યુદ્ધને યોગ્ય ન માન્યું. જોકે યાદવો લડાઈની પૂરી તૈયારી કરી ચૂક્યા હતા, છતાં તેમને બલરામજીએ શાંત કરી દીધા અને તે સ્વયં સૂર્ય જેવા તેજસ્વી રથ પર બેસીને હસ્તિનાપુર ગયા. તેમની સાથે થોડા બ્રાહ્મણો અને યાદવ કુળના થોડા વડીલ વૃદ્ધો પણ હતા. તે બધાની મધ્યમાં બલરામજી ગ્રહો સાથે ભગવાન ચંદ્રની જેમ શોભતા હતા. હસ્તિનાપુર પહોંચીને બલરામજી નગરની બહાર એક ઉપવનમાં ઉતર્યા અને કૌરવો શું કરવા ઈચ્છે છે એ વાતનો પત્તો મેળવવા માટે તેમણે શ્રી ઉદ્ધવજીને ધૃતરાષ્ટ્ર પાસે મોકલ્યા. ઉદ્ધવજીએ કૌરવોની સભામાં જઈને ધૃતરાષ્ટ્ર, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, બાહલિક અને દુર્યોધન વગેરેનું વિધિપૂર્વક અભિવાદન કરીને બલરામજી જે કારણ માટે અહીં પધાર્યા છે તે જણાવ્યું.
પોતાના પરમ હિતૈષી અને પ્રિયતમ બલરામજીના આગમનના સમાચાર સાંભળીને કૌરવો બહુ પ્રસન્ન થયા. તેમણે ઉદ્ધવજીનું વિધિપૂર્વક અર્ચન કર્યું અને માંગલિક સામગ્રીઓ લઈ બલદેવજીના દર્શન કરવા ચાલ્યા. પછી પોતાની અવસ્થા અને સંબંધ પ્રમાણે બધા લોકો બલરામજીને મળ્યા, તેમજ ગાય તથા અર્ઘ્ય અર્પણ કરીને તેમનો સત્કાર કર્યો. તેમાંથી જે લોકો ભગવાન બલરામજીનો પ્રભાવ જાણતા હતા તેમણે મસ્તક નમાવી તેમને પ્રણામ કર્યા. ત્યારબાદ તેમણે પરસ્પર એકબીજાના કુશળ મંગળ પૂછ્યા અને બધા કુશળ છે તેવું સાંભળીને બલરામજી અત્યંત ધૈર્ય અને ગંભીરતાપૂર્વક આ પ્રમાણે કહ્યું. સર્વસમર્થ રાજાધિરાજ મહારાજ ઉગ્રસેનજીએ તેમને લોકોને એક આજ્ઞા કરી છે, તેને તમે લોકો એકાગ્રતાથી અને સાવધાનીથી સાથે સાંભળો અને વિના વિલંબે તેનું પાલન કરો. ઉગ્રસેનજીએ કહ્યું, અમે જાણીએ છીએ કે તમે લોકોએ ઘણા લોકોએ ભેગા થઈને અધમપૂર્વક એકલા ધર્માત્મા સાંબને હરાવ્યો અને બંદી બનાવી દીધો છે. આ બધું અમે એટલે સહી લઈએ છીએ કે આપણા સંબંધીઓમાં ફૂટ ન પડે, એકતા જળવાઈ રહે. તેથી હવે ઝઘડો વધારો નહીં. સાંબને તેની નવવધુ સાથે અમારી પાસે મોકલી આપો. પરીક્ષિત, બલરામજીની વાણી વીરતા, શૂરતા અને બાળ પરાક્રમને છાજે તેવી તથા તેમની શક્તિને અનુરૂપ હતી. આ સાંભળીને કૌરવો કોપી ઉઠ્યા. તેઓ કહેવા લાગ્યા, અરે આ તો ઘણા જ આશ્ચર્યની વાત છે. ખરેખર કાલની ગતિ કેવી વિચિત્ર છે. તેથી જ તો આજે તે પગનું ખાસડું પણ શ્રેષ્ઠ મુકુટથી શોભતા મસ્તક પર ચઢવા ઈચ્છે છે. આ યાદવો સાથે કોઈ રીતે આપણે વિવાહ સંબંધ બાંધ્યો. આ લોકો આપણી સાથે બેસવા ઉઠવા અને એક પંગતમાં ખાવા પીવા લાગ્યા. આપણે જ તેમને રાજ્ય સિંહાસન આપીને રાજા બનાવ્યા અને આપણા સમકક્ષ બનાવી દીધા. મહારાજાના મહત્ત્વને દર્શાવતા પંખા, શંખ, શ્વેત છત્ર, મુકટ, રાજસિંહાસન અને રાજોચિત શૈયાનો ઉપભોગ યાદવો એટલા માટે કરી રહ્યા છે કે આપણે જાણી જોઈને આ બાબતમાં ઉપેક્ષા કરી છે. બસ બસ, હવે પૂરું થઈ ગયું. હવેથી યાદવોની પાસે રાજચિહ્નો રહે એવી કોઈ આવશ્યકતા નથી. તેમને તેમની પાસેથી છીનવી લેવા જોઈએ. આપણે સાપને દૂધ પાઈને ઉછેરવા જેવું કર્યું છે, કારણ કે સાપ ઉછેરનારને કરડતા ખચકાતો નથી. એ જ પ્રમાણે આપણા જ આપેલા રાજચિહ્નો લઈને આ યાદવો આપણાથી વિરોધ કરી રહ્યા છે. જુઓ તો ખરા, અમારી જ કૃપાથી આ લોકોની ચડતી થઈ છે અને હવે આ નિર્લજ્જ થઈ આપણા ઉપર આજ્ઞા કરવા નીકળી પડ્યા છે. ખેદ છે, ખેદ છે. જેમ સિંહનો ભાગ ક્યારેય શિયાળ છીનવી શકતું નથી, તે જ પ્રમાણે જો ભીષ્મ, દ્રોણ, અર્જુન વગેરે કૌરવ વીરો જાણી જોઈને છોડી ન દે તો આપી ન દે, ત્યાં સુધી સ્વયં દેવરાજ ઇન્દ્ર પણ કોઈ વસ્તુનો ઉપભોગ કઈ રીતે કરી શકે. શ્રી સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, પુરુવંશીઓમાં પોતાની કુલીનતા, વિશાળ સંખ્યામાં બંધુજનો, સ્વભાવ્યું ને, ભીષ્મ વગેરેના બળ અને ધન સંપત્તિ તેમજ રાજ્ય લક્ષ્મીના અભિમાનથી તે છકી ગયા હતા. તેમણે સામાન્ય શિષ્ટાચારની પણ પરવા ન કરી અને તેઓ ભગવાન બલરામજીને આ પ્રમાણે દુર્વચન કહીને હસ્તિનાપુર પાછા આવ્યા. બલરામજીએ કૌરવોની દુષ્ટતા, અશિષ્ટતા જોઈ અને તેમના દુર્વચન પણ સાંભળ્યા. હવે તેમનું મુખ ક્રોધથી લાલચોળ થઈ ગયું. તે વખતે બલદેવજી સામે જોઈ પણ શકાતું ન હતું. તેઓ વારંવાર જોતી હસી હસીને કહેવા લાગ્યા, સાચું જ છે કે જે દુષ્ટોને પોતાની કુલીનતા, બળ, પરાક્રમ અને રાજ્યલક્ષ્મીનું અભિમાન થઈ જાય છે
તેઓ શાંતિ ઈચ્છતા નથી. અત્યારે છે જ ને અમેરિકા, જો ને એટલી તાકાત ને પોતાને એટલું અભિમાન આવી ગયું છે ટ્રમ્પને, એટલે એ હેરાન કરે છે બધાને. આપણને હેરાન કર્યા તોય મોદીજી તો હોશિયાર છે એટલે ન વાંધો આવ્યો. પણ અત્યારે જો તો તેઓ શાંતિ ઈચ્છતા નથી, એને અભિમાન આવી ગયું. અમેરિકાને કેમ અમેરિકાને અત્યારે અભિમાન છે. તેમનું દમન કરવાની, તેમને રસ્તે લાવવાનો ઉપાય સમજાવવાનો નથી, બલકે પશુઓને જેમ દંડાને જોરે સીધા કરવા એ જ ઉપાય છે. ભલા જુઓ તો ખરા, બધા યાદવો અને શ્રી કૃષ્ણ પણ ક્રોધપૂર્વક લડાઈ માટે તૈયાર થઈ રહ્યા હતા. હું તેમને ધીરે ધીરે શાંત કરીને સમાધાન કરવા માટે અહીં આવ્યો છું. છતાં આ મૂર્ખાઓ આવી દુષ્ટતા કરી રહ્યા છે. આ લોકોએ શાંતિપ્રિય નથી, ક્લેશપ્રિય છે. આ લોકો એટલા બધા અભિમાની થઈ રહ્યા છે કે વારંવાર મારો તિરસ્કાર કરીને અપશબ્દો કહી ગયા. ઠીક છે, પૃથ્વીના રાજાઓ માટે તો શું કહેવું. ત્રિલોકના સ્વામી ઇન્દ્ર વગેરે લોકપાલો જેમ આજ્ઞાનું પાલન કરે છે, તે જ મહારાજ ઉગ્રસેન માત્ર ભોજ, વૃષ્ણિ અને અંધકોના જ રાજા નથી. તેઓ સર્વસમર્થ છે. શ્રી કૃષ્ણ જે સુધર્મા સભામાં બિરાજે છે, જ્યાં ઇન્દ્ર વગેરે આવે ત્યારે તે સભાને દેવત્વ ભાવથી પ્રણામ કરીને પછી અંદર પ્રવેશે છે. અને જે દેવતાઓના વૃક્ષ પારિજાતને ઉપાડીને લાવીને તેનો ઉપભોગ કરે છે, તે ભગવાન શ્રી કૃષ્ણ પણ રાજ્ય સિંહાસનના અધિકારી નથી. સારી વાત છે. સંપૂર્ણ જગતના સ્વામીની ભગવતી લક્ષ્મી સ્વયં જેમના ચરણ કમળોની ઉપાસના કરે છે, તે લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર છત્ર, ચામર આદિ રાજોચિત સામગ્રીઓ રાખી શકતા નથી. બરાબર છે ભાઈ. જેમના ચરણ કમળોની રજ સંત પુરુષો દ્વારા સેવાયેલા ગંગા આદિ તીર્થોને પણ તીર્થ બનાવનારી છે. બધા લોકપાલો પોતાના શ્રેષ્ઠ મુગટો પર જેમના ચરણોની રજ ધારણ કરે છે. બ્રહ્મા, શંકર, હું અને લક્ષ્મી જેમના અંશના પણ અંશ છીએ અને જેમના ચરણોની રજ હંમેશા ધારણ કરીએ છીએ, તે ભગવાન શ્રી કૃષ્ણને માટે ભલા રાજ્ય સિંહાસન ક્યાં છે? બિચારા યાદવો તો કૌરવોએ આપેલો પૃથ્વીનો ટુકડો ભોગવે છે. વાહ, કહેવું પડે, આવું બધું કૌરવો બોલે છે. અમે લોકો પગના ખાસડા છીએ અને તે કુરુવંશીઓ મસ્તક છે. કૌરવો ઐશ્વર્યથી છકીને અભિમાનથી પાગલ થઈ રહ્યા છે. તેમની એક એક વાત કઠોર અને ધડ માથા વિનાની છે. મારા જેવો પુરુષ કે જે તેમના ઉપર શાસન કરી શકે છે, તેમને દંડ આપીને તેમને હોશમાં લાવી શકે છે, ખરેખર આમની વાતોને કઈ રીતે સહી શકે? આજે હું આ પૃથ્વીને કૌરવો વિનાની કરી દઈશ. આ પ્રમાણે કહીને બલરામજી ક્રોધિત થઈ ગયા. જાણે ત્રિલોકને ભસ્મ કરી દેશે તેઓ પોતાનું હળ લઈને ઊભા થઈ ગયા. તેઓ હળની અણીથી વારંવાર પ્રહાર કરીને હસ્તિનાપુરને જમીનમાંથી ઉખાડીને ગંગાજીના પ્રવાહમાં ફેંકી દેવા માટે ખેંચવા લાગ્યા. હળ ખેંચવાથી હસ્તિનાપુર એ રીતે કંપવા લાગ્યું જાણે પાણીમાં નાવ ડોલતી હોય. ત્યારે કૌરવો સમગ્ર નગરને ગંગાજીમાં ધસી રહેલું જોઈને ગભરાઈ ગયા. પછી તે લોકોએ લક્ષ્મણની સાથે સાંબને આગળ કરી અને પોતાના પ્રાણોની રક્ષા માટે તેઓ પરિવાર સાથે હાથ જોડીને સર્વશક્તિમાન ભગવાન બલરામજીના શરણમાં આવી ગયા અને કહેવા લાગ્યા, લોકાભિરામ, અમે આપનો પ્રભાવ જાણતા નથી. પ્રભુ, અમે લોકો તદ્દન બાલિશ છીએ, વળી કુબુદ્ધિ છીએ, તેથી આપ અમારી અપરાધ ક્ષમા કરો. આપ જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને પ્રલયના એકમાત્ર કારણ છો અને સ્વયં નિરાધાર સ્થિત છો. સર્વશક્તિમાન પ્રભુ,
મોટા મોટા ઋષિ મુનિઓ કહે છે કે આપ ખેલાડી છો અને આ બધા લોકો રમવાના સાધન છે. અનંત આપના હજાર હજાર મસ્તક છે અને આપ અનાયાસે જ આ સમસ્ત ભૂમંડળને આપના મસ્તક ઉપર ધારણ કરી રહ્યા છો. જ્યારે પ્રલયનો સમય આવે છે ત્યારે આપ સમગ્ર જગતને પોતાનામાં લીન કરી લો છો અને માત્ર આપ જ શેષ રહીને અદ્વિતીય રૂપે શયન કરો છો. ભગવાન, આપ જગતની સ્થિતિ અને પાલન માટે વિશુદ્ધ સત્વમય શરીર ધારણ કરી રહ્યા છો. આપનો આ ક્રોધ, દ્વેષ અથવા મત્સરને લીધે નથી, પરંતુ આ તો સમસ્ત પ્રાણીઓનો ઉપદેશ આપવા માટે છે. સમસ્ત શક્તિઓને ધારણ કરવાવાળા સર્વ પ્રાણી સ્વરૂપ અવિનાશી ભગવાન, આપને અમે નમસ્કાર કરીએ છીએ. સમસ્ત વિશ્વના રચયિતા દેવ, અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. અમે આપના શરણે છીએ. આપ કૃપા કરીને અમારું રક્ષણ કરો. ત્યારે શ્રી સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, કૌરવોનું નગર ડગમગી રહ્યું હતું અને તેઓ અત્યંત ગભરાઈ ગયા હતા. જ્યારે ત્યાં જ કુરુવંશીઓ આ પ્રમાણે ભગવાન બલરામજીના શરણમાં આવ્યા અને તેમની સ્તુતિ પ્રાર્થના કરી, ત્યારે તેઓ પ્રસન્ન થઈ ગયા અને ડરશો નહીં એમ કહીને અભયદાન આપ્યું. પરીક્ષિત, દુર્યોધન તેની પુત્રી લક્ષણાને બહુ પ્રેમ કરતો હતો. દુર્યોધનની દીકરીનું નામ લક્ષ્મણા. તેણે દહેજમાં 60 વર્ષના 1200 હાથી, 10,000 ઘોડા, સૂર્ય જેવા પ્રકાશમાન સોનાના 6,000 રથ